ફેમિલી, તો અમારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે। તો મારા એક નવા પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મેં આજે આવ્યા છીએ માલ સારવા, એટલે ગાયો। અહીં એક ગાય આવી છે અને તગડવાનું છે આંબામાં, નકર આ આંબાને છે ને ભાંગી નાખે। આ આંબામાં કેરીઓ હતી પણ હવે તો 11 થઈ ગઈ એટલે ખતમ। અને અહીં અમે માંડવી પણ વાવી દીધી છે, તે પણ અમે તમને હમણાં બતાવીએ। અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો। અને અમારી પાસે 3 ગાયો છે, એક અહીંયા છે અને 2 અહીંયા સરે છે, 3 ને છોડી છે અત્યારે। અહીં ઘરની પાસે જ તે, એટલે અહીં જરાક આડું ઊભું રહેવું પડે, આંબા છે કે નહીં તે માટે। હવે હું તમને બતાવવા લઈ જાઉં માંડવી। આ આંબા હમણાં વાવ્યા હતા પણ આ કાંઈ ચા નહીં, સુકાઈ ગયા છે। જુઓ તમે, આ તમારા હમણાંના વ્લોગર બન્યા થઈ, પણ પાછો હું આવી ગયો છું વ્લોગ બનાવવા। તો અમારો કાલનો વ્લોગ જે હતો માવડનગરનો એ અપલોડ થઈ ગયો છે, તો બધા એને જોતા આવજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા આવજો। અત્યારે મેં આવે છે તમને માંડવી બતાવવા। અહીં હતી બાજરી, કાઢી નાખી, કટર મારી દીધું। અહીં એક દાર પણ છે, આ દારને નીચે ઢાકેલો છે। તો આ છે અમારી માંડવી, ઓલા પણ નથી, અહીં સુધી છે। અહીંથી પછી એટલામાં વાવવાનું છે કપાસ। તો તમે એકવાર માંડવીનો નજારો જુઓ। હજી નાની છે, દેખાતી નહીં હોય બહુ। અમારી પાસે 3 ગાયો સિવાય 3 વાસળીઓ પણ છે, એક વાસળો છે, સોરી હા, આ 2, આ એક વાસળો છે, આ 3 વાસળીઓ। આ વાસળો અત્યારથી મારતા શીખી ગયો હશે શૈલેષભાઈ। જો સમજો મારે, જો ભાગે, માણાથી બહુ બીવ્યા, મને પાટવીટી જાય। તો અત્યારે હું તમને અમારી જાહેર બતાવું, અંદર જાય જો મને જાહેર બતાવવાના ચક્કરમાં ઘણું છું ખવાઈ ગયું છે, તો તમે અમારી જાહેર જો। હા ને તો દાંત આવે, જાહેર બતાવવાના ચક્કરમાં જરીક કડબડ ભાંગી ન ગયું તો સારું છે, કેમ કે પડ્યો એવો। બોલો તો હવે બ્લોગ ઉતારવા આરકો ભાવતો નતો, પડી કેમ ગયો? તો આપણે એકવાર માલનું ધ્યાન કરતા આવી ગાયોનું, નકર પછી આપણે વ્લોગ બનાવવામાં રહેવું તે ગાયો આંબાની બાકાજી બોલાવી નાખશે ને પાછી, એટલે રામાયણ થાય। એટલે આપણે જોઈ આવી માલને। એ કોઈ અત્યારે અંદર તો નથી પણ આપણે તોય એકવાર આટો મારી લેવાય ને, એટલે ગાયો ક્યાંય જાય નહીં, નકર આમાં આવશે તો આંબાની બાકાજી બોલાવી નાખશે। તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે અમારા વ્લોગ જોતા હોય એ મજામાં જ હોય, મજામાં જ હોવો ને તમે। અમારા વ્લોગ જોઈને મજા આવી કે નહીં આવે છે તમને મજા અમારા વ્લોગ જોવો એટલે, કેમ કે આપણા વ્લોગમાં નકરી બાકાજી જ હોય, જે આવે એ દાબી દેવાનું। ફૂલ બાકાજી હો, ફૂલ લે ફૂલ। તો અમારા શૈલેષભાઈ વ્લોગરને વ્લોગ બનાવવાનું આવડતું હતું તો તમે કોમેન્ટ કરી દેજો, કેમ કે હવે તો મેં ચાલુ કરી દીધા છે। મને બહુ નહોતું ફાવતું એટલે મેં મારા ભાઈને દઈ દીધું। ઈ કે મને તો વ્લોગ બનાવવાનું બહુ નહોતું ફાવતું। તમને કોના વ્લોગ પસંદ આવે એના કે મારા, તમે કોમેન્ટ કરો, એ વ્લોગ બનાવશે આજથી। તમે નક્કી કરો હું બનાવું કે કોમેન્ટમાં જરૂરથી લખજો। ઈ કોમેન્ટ કરશે ને તોય હું બનાવીશ નહીં, કારણ કે મને ઈ તો પછી એને બનાવવા જોઈએ। જો તમે એનું નામ દેવો તો ઈ બનાવશે, મારું નામ દેવો તો હું જ બનાવી, મારું નામે ફરી જાય તો એનું નામે ફરી જાય। તારા ફ્લો ઈ પાછો વ્લોગ બનાવે ને તો એના નખરા થોડાક વધી જાય। હમણાં તમે વ્લોગમાં એને લીધો ત્યારથી નખરા જ કરે, નખરા કરે, આમ તો ક્યાંય હળવળ્યો જ નહીં એને, ક્યાંક તો હક લે। જો અમે જરાક ઓલ પર ગયા હતા ને પાણી પીવા, ત્યાં ગાયે જરાક બાકાચીકી બોલાવી નાખી છે। અહીં જરાક ઘહીના ડાળખી તોડી નાખી છે। હવે કોક ડારો દે તી પેલા આપણે આને નાખી આવી, નાખવા જ આવી આંબા રાજા છી, નકર આપડી બાકાચીકી બોલાઈ જા ઘેરે, કોઈને ખબર ન રહે નાખી આવાય।
આ મેક દે શાંતિથી. તો અત્યારે અમે આંબા ઉપર ચડવીશું કારણ કે ત્યાં બેસીશું. હવે અહીંયા તડક્યો લાગે છે જરાક. લા તો સડવા મળ્યો વલવાંગડો. બ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો, તમને પણ મજા આવશે. ઓલા આંબે સહેલો સડ્યો છે, અહીંથી તો નથી બતાતો. એ હલવાળો છે, બાહુલિયો હલવાળો. ક્યાં સોય ક્યાં તું? અહીંથી મને નથી બતાતો. 0 આ 0 વલવાંગડો બતાતો ને. તો અમે ફર્સ્ટ ટાઈમ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ત્યારે તમને આ ગુંદો બતાવ્યો હતો. આ ગુંદામાં અત્યારે ગુંદા આવી ગયા છે, તમે જોવો. તો આપણે અત્યારે ગુંદા તોડીને ખાવાના છે. એક અંબાઈ જા ની અંબાઈ એમ આપણે ગમે એમ કરીને આંબાનો તો છે એટલે આ તો નહીં કાંઈ નહીં આપણથી નિયમ બાદ કાંઈ નહીં. આપણી પાસે તો ખરું લાટ ગુંદા હેઠે પડેલા ખાવીશું આપણે. કેમ તમારથી અંબાઈ જા સડતા નહીં, તમે પડો એવા છો. આ પણ પાકલ જ છે. વાહ શૈલેષભાઈ તમારા કારનામાં. અમારી સાઈડ તો આને ગુંદા જ કહે છે. તમારી સાઈડ શું કહે છે તમે કોમેન્ટમાં જણાવી દેશો. ક્યાં છે લાવો. આનું કાચા ગુંદાનું શાક પણ થાય. તો અમારા વ્લોગ તમને કેવા લાગે? મસ્ત જ લાગતા છે. તો અમે આ વ્લોગને એન્ડ આપીએ છીએ અને અમારા પાંગા જેવા વિડીયો તમે જોતા રહેજો એટલે તમને પણ મોજ આવશે.